પડવાનું હા હા પછી ચાલુ કરી દી હા બોલો જય શ્રી રામ બોલો જય શ્રી રામ બોલો જય શ્રી રામ બોલો જય શ્રી રામ આ મારી માની છકન આ ડોશી ગયડી થઈ પણ આ ખબર નહીં પડતી મારી હારીને કદાના એકલો ડોહું કામ કરશે બોયલા ને બોયલા મારા પરવાના તાણે હું આ જુજા અભ્યાસો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલો જય શ્રી રામ 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 કરો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામનું નામ આપણે રોમ તો મારા રગ રગમાં વસેલો છે રોમ તો મારી માની છો ભક્તિ ભક્તિ છે ભક્તિ એવી શક્તિ રાખો મારા ભાઈ અને છોકરો અને તમે બે જણા શું હેડે તમે પરવા છે હેડે છો ના ના પરવાસ નહીં જતા તાણા આ પણ સમાચાર ઓભળ્યા જ નહીં તમે સમાચારમાં તો આપણે તમે સુરતમાં પેલું એક્સિડન્ટ થયું છે હવારે ટીમ જોયું નહીં હા? અયોધ્યામાં જય શ્રી રામની મોટામાં મોટી પ્રતિષ્ઠા છે કણ અયોધ્યામાં અયોધ્યામાં અને મંદિર શેવડું મોટું બનાવ્યું છે ખબર તમને અને આખા દેશની પબ્લિક ત્યાં આવશે હું વાત કરું અને અમે જઈએ છે ને કણ જે જેટલા દાડા થાય ને 4 કે 5 દાડા ગમે જેટલા થાય અને જય રામની સેવા કરવાની ત્યાં આવશું ફરીને હું તો નોકરીની રજા મેકી દીધી મારા રોમનું મંદિર અયોધ્યામાં વાતે ગાતે પ્રતિષ્ઠા થાય છે જબરજસ્ત ધામધૂમથી હાર 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 બે જણા જઈએ છીએ, બે જણા. જો જો મારા ભાઈ હારું હારું છે છોકરો હા જો તમે તાર ઓમ જય શ્રી રામ કહીને હેડતા જ થા રોમ મારો તમને શેઠ સુધી કદી થોડી તકલીફ નહીં પડે જો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હા મારા કરથી તો મારો ભાઈબંધ મારો વાઘુડો મારો વાઘો ભાઈબંધ રોમનો તો એટલો ભગત એને હારી ખબર નહીં હોય ખબર હોત તો એનો ના તો પેલા જવા જાય છે ભાઈ ઘરમાં તો બધું કોમ પાલ્યું હવે આ બહાર કચરો રહી ગયો તો કોઈ વાળી દઉં એટલે કોમ અમાર પતા પછી અવાર પા ડોહા આવશે ખેતરમાં ગયા તે આખા રાતના ઉજાગરા કરે ભજન ને બધાને આખા ગોમાંથી કે ચોથી આવા વાતો તે જાય ગાવા તે કાલના વારી ગયા તે એક દાડો ઘેર રહેતા નહીં આખા ઉજાગરા કરી કઈ ઊંઘતાય નહીં તાણ બીમારે ના પડે પા પેલું રોમ ભગવાનનું નામ લે ચોથી બીમાર પડે તાણ હવે આવા એટલે કોઈ નાસ્તો બાસ્તો બનાવ આપણા ભાભી હા આવો બેઠા ભાઈ જય ગુરુ મહારાજની હા જય ગુરુ મહારાજ રોમ. તો જાવ ભાઈ રોમ રોમ એ અમારા ખેતર ગયા ની હોય તો જો ઊંઘ જ આવે આખી રાત ભજનમાં ઉજાગરા કરવાના ને પછી ખેતરમાં જવાનું અમારી હોય ઉજાગરા નહીં એ તો રોમનું નોમ લીસ રોમ તો કોણ લે ખબર છે ઈ તો રાત દિવસ ખાતા પીતા નો રોમ રોમ જ કરતા અમાર તો તમને ખબર નહીં જેવા હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે હરી તું ઓ મારી મારી છોકરા કરવા લે એમાં કૂતરું કઈ ના થયા છો પટ્ટી મારી છે ઓઠી ના આવતો ખબર નહીં પડતી હા અલ્યા એ ઉભો હટ ઉભો હટ તો જુલિયા એ વાત તો ખબર છે કૂતરો હડકાયો છો છે ઓમથી ના આવતો હોય તો હું દોડ કરીશ તું એ અરે મને કૂતરો નહીં ઓહણ પડ્યો તાને અરે હાય હું થયું છે તાને મને કૂતરો ઓહણ નહીં પડ્યો તારો ભાઈ તને કશું તારા છે ઉપર થઈને જાય છે બધું શ્યામ ભજન છે રાતી તો કશું વાંધો નહીં ભજનમાં આપણે તૈયાર જ છીએ ભલે ઉજાગરો હોય રોમનું નામ લઈને ભજન ગાવાનું આજ સુધી મને ખબર જ છે કે તે રોમના નામનો ઘણો ભજન કહી નાખ્યો હા પણ આમાં જબરજસ્ત દાડો આવ્યો છે શ્યામ રોમ ઘેર આવશે એવું છે રોમ ઘેર આવશે અયોધ્યા પાછા વળ્યા છે ને આ થોડા દાડામાં તો અયોધ્યામાં બેસી રોમ ઘેર આવશે મોટા તું જોઈ નહીં નજરમાં પોકા એવું તો મંદિર બન્યું છે અયોધ્યામાં ઓહો રોમનું મંદિર બન્યું છે ને પ્રતિષ્ઠા છે તને ખબર જ નહીં ને રામની પ્રતિષ્ઠા છે મારા રોમની પ્રતિષ્ઠા છે અયોધ્યામાં અયોધ્યામાં હા હા તો હરિરામ જય શ્રી રામ જય શ્રી રામ મારી માની છોકરા છોકરો હેડ તો હેડ્યો છે અયોધ્યા હું પણ હેડ તો હેડ્યો તો પણ હું તાર હું કા બાસી રાખ્યો હું એ જવાનો છું હા ભાઈ રામનું નામ લઈને મારે માને છકન આપણો કસાચ મેળવી જ નહીં બિલકુલ નહીં
તું હા હું હા અને આપણો રહ્યો ને ભોડાળ બેઠ્યો મેઠ્યો ત્રણ જણા મારી માની છોકરા રોમનું લઈને હેડી જ ને કરીએ ઓ રામનું નામ લઈને ઓ, હેડી નાખવાનું તું ઘેર જઈને કમ્પ્લીટ બધું કર હું ડોશીને કહું લુગડો બુગડો પેક કરવા તૈયાર થઈ જાય તું મેઠિયા જઈને કે તૈયાર થા ભાઈ હાર. ફાઈનલ એ રામ. મારી માની છોકરા રોમો ધણી અયોધ્યા આવ્યો છે એ. બેઠા કે તો આવું આ કહેતા જય શ્રી રામ મારી માની છોકરા વાઘા અયોધ્યા જવાનું જ છે ને હવે ડોશી કહું કે લુગડા બુગડા પેક કરો હેડતા ને એકલા રોમનું નામ લઈ લેવડો ખરા બપોર ત્યાં પણ આ ડોશીને ખબર નહીં પડતી કે પોણી પી દે બેહોને તમારા પીવું હોય તો ફટ લઈને અડધો કલાકે પોણી પીવે પણ આ બેહોને જનાવરને ના પી લે પી લે પી હેડ. હા ઓ લે પોકાતી નહીં યા આ તો ઈવાનો પેલા હોય સેવ પેલી કરતા હોય ઈવાનો હોય તાણે જ પોણી પીવું પાછા અમે તો ઓળખતો જ નહીં પાછો આ ડબલી તો જોઈએ અરે એ હું સા બેસણ પોણી મોણી પછી એની પાટું મેલે કોમ કરતો પાટું ના મેલે બે તો ભેટું મેલે તાણે મારી માની છોકરા થાશી જો હા બળ તને ખબર છે કોઈ કોઈ નહીં લે આ ડોશી મારા થઈ જાય એના પિયોર ના મને કે છે હજી આવી નહીં ત્યાં બેહોન પોણી પઉં છું કે બેસણ પોણી પી દે હા. તું ના પીતો અને ફટાફટ ઘેર જઈ અને તારે જે ધોચું પહેરાનું પહેરેલ તારા ઠેલામાં જો ભાઈ મારા ભરવું પ્રવાસ તો આપું નહીં ભાઈ આ નાટક અલ્યા પ્રવાસ નહીં તાણે? તારો ભાઈ અયોધ્યામાં રામ મંદિર બની ગયું અને એક તો પ્રતિષ્ઠા છે હું કીસ મોટા મોટી પ્રતિષ્ઠા ઓહ. દેશ વિદેશથી મારી માની સગણ આખી દુનિયામાં કદી સોય કદી તી જોયો નહીં હોય કે રોમ અયોધ્યા પાછા આવે છે ને મારી માની સગણ મારી પ્રતિષ્ઠા થવાની છે ને એટલે કળવા રોમની પ્રતિષ્ઠા અરે અરે જબરદસ્ત. મારા રોમ આખી દુનિયામાં પહેલા નંબરે પ્રોગ્રામ થવાનું છે એવું? હા રોમ અયોધ્યામાં આવ્યું છે મારી માની આ સગણ પ્રતિષ્ઠા રોમની હા ત્યાંથી આપણે હેડતું જવાનું છે હા હવે હું દોડતો આવ્યો છું બે છોકરો તો હેડ્યા છે ઓ તાણે હા. આ તો છોકરોએ મને કીધું હા. તું હું વાઘો ઓ વાઘુભાઈ ભગત ફટાફટ લુગડો પેકિંગ કરીને પેલા રોડ ઉપર ભેગો થા ડાયરેક્ટ આપણા ગોમના રોડ ઉપર ચાલતી યા તારી હું અવસર આવ્યો છે રોમનો ખરેખર જવું જ છે જિંદગી આખી કોમ આ મજૂરી તો કરીએ છીએ હવે આ પોસ્ટ તો દાડા નહીં કરીએ શું હતો છે એટલે તમે પોણી પી રહ્યો થોડો મારે જવું છે હવે અયોધ્યા રોમની પ્રતિષ્ઠામાં ના હવા દે ડોશી આવ એ ડોશી ચોકન થઈ ગયા ઓભાર ફટાફટ ઠેલો બેલો પેક કરી હાથ આ ધોત્યો ને પહેરન ને મેલ દે શેટર ને જેકેટ ને બધું ઠેલો પેક કર ફટાફટ ચમ તો આ બારગામ જવાનું ખૂબ ભજન કરવા તે ખૂબ આટલા બારગામ? બધા અઠવાડિયા માટે ભજન કરવા નહીં જવાનું તો? મારી માની છોકરા રામના ચરણોમાં જવાનું છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અલા, હું કોઈ સમજી ના અયોધ્યામાં રામની પ્રતિષ્ઠા છે એવું હા હું રામનો ભગત તો હતો માની છોકરા હેડતા ને આકરું છું હું તો હેડતા ચાણે પહોંચી રહેશો અરે તમે? પોકી ગયો બસ તે, પણ હું કોઈ તમે એકલા જશો ના ના તો કડવો ભાઈ મેઠો ભાઈ હું ગોમના તો 7-8 ડોહા છે હા, તો બરાબર ભાઈ એકલા જ હોત મને ચિંતા થાય હું કહું હા. હું અધન તમ તાર હું બેગ ભરી દઉં તમ તાર તમે જાઓ ને ચિંતા ઓય ઘરની ના કરતા ને ખેતરની ના કરતા હું બધું કરી લે અને રોમ રોમ કરીને તમ તાર દર્શન મારા વતીને કરજો પણ ઘણા ટાઈમ બાદ ઘણા ટાઈમ બાદ અયોધ્યા આવશે રામ મારી માની છોકરા જય શ્રી રામ રોમના ભક્ત નહીં પા હા એટલે એટલે વાઘો તો આગળ નહીં આવી ગયો હા આપણે મેં ક્યાં વગર ના જાય ના એ તો હજી આવ્યો નહીં. ભગત બોલીને બીજું બોલાવો નહીં વાઘુભાઈ તો આવશે તારું જય બાપા મારી માની છોકરા જય શ્રી રામ અજા માર મને કે તું દોરીને વહેલો પહોંચ્યો પણ અમને ખબર પડી કે મને વાઘું અમને મેલી ના જાય સબ મોડું થયું મિત્રો વસી પડ્યો તો આ ડોશી ધોત્યો મેલામાં અડધો કલાક કર્યો છે આ સાલો તમે આપણું મારો ને તારું બધું એક જ ધોતે એક વાળા પઠમ પહેરો લે હજુ તને જય શ્રી રામ મારી માની જગત બોલો અયોધ્યા વાળા રામની જય